ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે લકુલીશ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। જેવી રીતે તીર્થ સ્થાનોમાં કાશીનું મહત્વ છે, તેવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં કાયાવરોહણ ખાતે આવેલ લકુલીશ મહાદેવનું મંદિર એ બીજાં કાશી તરીકે સુપ્રસિદ્ધ છે। આ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓને અપાર શ્રદ્ધા પણ રહેલી છે અને મંદિરે ભક્તિભાવથી કરેલ પૂજા અર્ચનાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। આ મંદિરનો સોનેરી ઇતિહાસ પણ કંઈક અનેરો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વને લઈ મંદિરને સાફ સફાઈ અને રંગરોગાન કરી લાઇટ ડેકોરેશનથી શણગાર કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી પૂજા અર્ચના કરી શકે તે માટે આગોતરું આયોજન પણ કરી સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં પ્રભુના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, ધન્યતા અનુભવી હતી। ભારતીય સંસ્કૃતિમાં શિવરાત્રિના તહેવારનું અનેરું મહત્વ છે। આ દિવસે શિવભક્તો દ્વારા શિવજીની ભક્તિભાવથી આરાધના કરાય છે। આખો દિવસ નકોડા ઉપવાસ કરી રાત્રિના શિવપ્રસાદી રૂપે શક્કરિયા બટાકા સાથે ભાંગ વાટીને દૂધ સાથે ભેળવી તેમાં કાજુ, બદામ જેવા મેવા નાખીને તેની પ્રસાદી બનાવી તેને શિવભક્તોને તેનો લાભ લીધો હતો। આ ભાંગની પ્રસાદી લઈ શિવભક્તો હરખાઈ ગયા હતા। એ સાથે ભગવાન શિવના કાયાવરોહણ ખાતેના મંદિરે દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। રિપોર્ટર ફઝલ રજા ખત્રી, જીપીકે ન્યૂઝ, ડભોઈ। સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ કાયાવરોહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં। કાયાવરોહણ તીર્થ શિવજીનું પરમધામ છે, ડભોઈ તાલુકામાં સ્થિત છે। કાયાવરોહણ ડભોઈ તાલુકાનું મોટામાં મોટું ગામ છે। વર્ષોથી શિવભક્તો શિવરાત્રિ અહીંયા આવે છે। વડોદરા જિલ્લાના તમામ ગામડાઓમાંથી જે કોઈ ભક્તો અહીંયા આવે છે તે આવીને પાવન થઈ જાય છે। સંસ્થા તરફથી અહીંયા દરેક વ્યવસ્થા સારી રીતે ગોઠવવામાં આવે છે। ભક્તોને ભીડને પહોંચી વળવા માટે પણ અહીંયા સારી રીતે બંદોબસ્ત કરવામાં આવે છે। પોલીસનો બંદોબસ્ત છે, હોમગાર્ડનો બંદોબસ્ત ને સંસ્થા તરફથી પણ આ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। યાત્રાળુઓને ભક્તોને સારી રીતે ભોજન પ્રસાદી મળે તેના માટે પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે અને દરેક વ્યક્તિઓને, દરેક ભક્તોને ભોજન પ્રસાદી જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી અહીંયાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાંજે પણ 4 પ્રહરની પૂજામાં દરેક ભક્તોને પ્રસાદી અને ફરાળ આપવામાં આવે છે। આ રીતે આ જગ્યાએ વર્ષોથી શિવજીના શિવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને લોકો પોતે આનંદથી ભક્તિમય વાતાવરણમાં પોતે ખુશ થઈ અને અહીંયાથી આશીર્વાદ લઈને પોતાના સ્થાને પરત થાય છે। જય ભગવાન। જય ભગવાન। મારું નામ ધારા છે। હું અહીંયા વર્ષોથી આવું છું। શંકર ભગવાનનો 28મો અવતાર છે। અહીંયા સાક્ષાત શિવનો વાસ છે એવું માનવામાં આવે છે। બધા બહુ ભક્તો, શ્રદ્ધાળુઓ અહીંયા દર શિવરાત્રિએ દર્શન કરવા માટે ઉમટે છે અને અહીંયા આગળ રાત્રિ 4 પ્રહર પૂજાની બી વ્યવસ્થા કરવામાં આવે છે। અહીંયાના ટ્રસ્ટ દ્વારા ભોજનની આયોજના બી કરવામાં આવે છે અને અહીંયા રાત્રે ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા રાત્રે શિવની સવારીનો બી મહિમા છે અને અહીંયા આગળ જે બી શ્રદ્ધાળુઓ આવે છે એમની શ્રદ્ધાથી દર્શન કરીને ભાવથી ઘરે વાપસ એમની શ્રદ્ધાને પૂર્ણ કરીને જાય છે।